નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો મિત્રો. આજે પોસ્ટર તમે જોયું છે કે ભાઈ દરરોજ 15 મિનિટ આવી પ્રેક્ટિસ કરવાની છે. જો સાહેબ, મેં તમને પહેલાય કીધું હતું, દરેક લેક્ચરમાં હું એક જ વસ્તુ કહું છું, પ્રેક્ટિસ. અંગ્રેજી બોલવા માટે દરેક પ્રકારના ટોપિક તમને આવડતા હોય એનાથી કોઈ મતલબ નથી. નહીં, એનાથી મતલબ છે. મતલબ એનો મતલબ એવો નથી કે ટોપિક આવડી ગયા એટલે અંગ્રેજી આવડી ગયું. સાહેબ, કોઈની સાથે પરફેક્ટલી કોઈની પણ સાથે અંગ્રેજીમાં તમારે કડકડાટ વાત કરવી છે. હા, નો ડાઉટ આપણે બિગિનર હોઈએ, ન ડાઉટ આપણને અંગ્રેજી અડધું આવડતું હોય, ન સમજાતું હોય, એનો મતલબ એવો તો નથી કે કોઈ દિવસ આવડશે જ નહીં. ના, એનો કોઈ મતલબ નથી. પણ તમે એક જ વસ્તુ ઉપર તમે કામ કરશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ. ઇટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિસ. જો પ્રેક્ટિસ એવરી ડે ની 10 મિનિટ 15 મિનિટ જે થશે ને, અને એ તમને પરિણામ મળશે ને, એવું પરિણામ એક કઈ વસ્તુ, અને સેલ્ફ પ્રેક્ટિસ. તો સેલ્ફ પ્રેક્ટિસ કઈ રીતે કરવી એના માટેનો જ આજનો આ લેક્ચર રહેશે. તો વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની માહિતી મળવાની છે મિત્રો. તો ખાસ અંત સુધી રહેજો. અને મિત્રો, વિડીયોની શરૂઆત કરી એની પહેલા આપણે આ વિડીયોને લાઈક કરી દેશું. ચલો, જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ તમામ વિડીયોને લાઈક કરી દેશે. અને એક કોમેન્ટ બોક્સમાં દિલડું છે લાલ કલરનું, મસ્ત મજાની રીતે આપી દેજો. હાલો, જેટલા પણ જોઈ રહ્યા છે. અને પછી આપણે આ પ્રેક્ટિસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને ચેનલમાં નવા હોય, સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મિત્રો સુધી શેર કરી દેજો. આટલું કરવાનું છે તમારે, બીજું કઈ કરવાનું નથી. ઓકે, કરી દેશો? ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. રેડી છો ને? ઓકે, ચલો. હવે 15 મિનિટ પ્રેક્ટિસ કઈ રીતે, કયા ટોપિક ઉપર કરવી? ઘણા બધા ટોપિક્સ હોય છે, પણ સાહેબ એક ટોપિક એવો કે જ્યારે આપણે કોઈની સાથે વાતચીત કરીએ છીએ, બોલવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે ઘણા બધા એવા સેન્ટેન્સીસ હોય છે જે આપણે અંગ્રેજીમાં જાણતા હોય ને તો ગુજરાતીમાં બોલે. અહીંયા કમ હિયર કહો તો ભાઈ તમને શું વાંધો? હાલ ત્યાં જા તો ગો ધેર એમ કહો તો. હું વિડીયો જોઈ રહ્યો છું એમ કરતા આઈ એમ વોચિંગ યોર વિડીયોઝ એમ કહો તો. હું સૂઈ રહ્યો છું, આઈ એમ સ્લીપિંગ. હું બેઠો છું, આઈ એમ સિટિંગ. હું તમને કહું છું, આઈ ટેલ યુ. તમે મને કહો, યુ ટેલ મી. તો આવા જે સેન્ટેન્સીસ, મતલબ જે રેગ્યુલર દરરોજ બોલાતા સેન્ટેન્સીસ છે, એને સાહેબ તમે એક મસ્ત મજાની રીતે રોજે અંગ્રેજીમાં બોલો તો તમને શું વાંધો? અરે સામેવાળા બોલે ન બોલે, ઇટ ડઝન્ટ મેટર. આપણે આપણું કામ કરવાનું. ઓકે, તો રોજે બોલશો તો તમને ડેફિનેટલી છે રિઝલ્ટ મળશે. તો એવા તમામ પ્રકારના સેન્ટેન્સીસ છે કે જે દરરોજ બોલાતા હોય પણ થોડાક એક કહેવાય ને એક લેવલ અપ હશે, પણ યુ વિલ મેનેજ ઇટ. તમે કરી લેશો, મને ખબર છે. ઓકે, તો શરૂઆત કરીએ સાહેબ. લાઈક કરી દેજો. ઓકે સાહેબ, સૌથી પહેલા આગળ વધીએ એની પહેલા સ્પોકન ઇંગ્લિશની જે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ છે, જે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ કોર્સ એકદમ નવો છે અને એકદમ કોર્સની શરૂઆત આવતા, મતલબ કે નવરાત્રી પછીનો જે શનિવાર આવવાનો છે એ પહેલો લેક્ચર લેવાનો છે. તો મતલબ કે છેલ્લો દિવસ બાકી રહ્યો છે, 7 ઓક્ટોબર. આજે રાત્રે 12 વાગ્યા સુધીની જ ઓફર છે. 1199 તો હજી તમારી પાસે સમય છે. અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો કોર્સ પરચેસ કરી લેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. આ નંબર આપ્યા છે, નંબર ઉપર ફોન કરો અને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકશો. તો ખાસ મિત્રો, દર શનિવારે એક લાઈવ લેક્ચર બેઝિક થી કોર્સની શરૂઆત. બાકી તમે બધું જાણો જ છો. ઓકે સાહેબ, આગળ વધીએ સાહેબ. સૌથી પહેલા જે સેન્ટેન્સીસ છે, સમય ઝડપથી વીતી જાય છે તો શું કહેશું? ટાઈમ ફ્લાઈઝ. એના પછી જો જેટલા પણ સેન્ટેન્સીસ છે મારી પાછળ રિપીટ કરતા જાજો તો તમને વધારે આનંદ થશે. દરેક દિવસ એક નવી શરૂઆત છે. તો એવરી ડે ઇઝ અ ન્યૂ બિગિનિંગ. શું છે? એવરી ડે ઇઝ અ ન્યૂ બિગિનિંગ. જવાબ આપવાનું બંધ કરો. ઘણી વાર કહેતા ભાઈ એને જવાબ આપવાનું જ બંધ કરી દો, આપોઆપ થઈ જશે. તો સ્ટોપ આન્સરિંગ બેક. એના પછી છે આ કરી બતાવવાનો સમય છે ભાઈ. પ્રેક્ટિસ કરો, અંગ્રેજી બોલી બતાવવાનો સમય છે. તો ઇટ્સ શો ટાઈમ. શો ટાઈમ એટલે કે કરી બતાવવાનો સમય છે. દાળમાં કઈ કાળું છે, આવું કેવું હોય તો સમથિંગ ઇઝ ફિશી. તો સમથિંગ ઇઝ ફિશી નો મતલબ થાય દાળમાં કઈક કાળું છે. સારા લોકો દુનિયાને બદલે છે, તમારા જેવા. તો ગુડ પીપલ ચેન્જ ધ વર્લ્ડ. એના પછી આજે વાતાવરણ સારું છે. ધ વેધર ઇઝ નાઇસ ટુડે. ધ વેધર ઇઝ નાઇસ ટુડે. તમે મારા માટે શું કર્યું છે? તો વોટ હેવ યુ ડન ફોર મી. તમારા માટે શું કર્યું છે? વોટ હેવ યુ ડન ફોર મી. મારી ગણતરી કરો. કાઉન્ટ મી ઇન ઇટ. કાઉન્ટ મી ઇન. મારે થોડી રાહ જોવી પડશે તો આઈ નીડ ટુ વેઇટ અ બીટ. અથવા તો તમે એમ કહી શકો આઈ હેવ ટુ વેઇટ.
એ રીતે તમે કહી શકો. હું રસ્તામાં છું, ઘણી વાર કહેતા ભાઈ રસ્તામાં છું, આવી રહ્યો છું, તો કહેવાય આઈ એમ ઓન ધ વે. શું કહેવાય? આઈ એમ ઓન ધ વે. હાસ્ય એ યોગનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. હસતા રહો, ખીલતા રહો, મોજ કરતા રહો. તો લાફ્ટર ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ યોગા. યોગા છે હસતા રહેવાનું હંમેશા. આ વાત અહીં કેવી રીતે થઈ? હાઉ ડીડ ધીસ થિંગ હિયર? હાઉ ડીડ ધીસ થિંગ હિયર? તે કરવા માટે બીજા કોઈને કહો. ભાઈ આ તમે એને બીજાને કહી દો, હું નહીં કરું. તો હેવ સમવન એલ્સ ટુ ડુ ઇટ. હેવ સમવન એલ્સ ટુ ડુ ઇટ. મને ચક્કર આવે છે. હે ભાઈ ચક્કર આવે તો આઈ એમ ફીલિંગ ડીઝી. એના પછી તમે તેને મગજમાં ન બેસાડો તો શું થશે? ડોન્ટ સ્વીટ ઇટ. શું થશે? ડોન્ટ સ્વીટ ઇટ. એના પછી વહેલા ઉઠો, ગેટ અપ અર્લી. એના પછી બડબડાટ બહુ ના કરો તો ડોન્ટ વિસ્પર, એટલે કે કાનમાં ખુસફુસ ખુસફુસ કરતો ને એમ કે બડબડાટ ના કરો. ચલો, કુદરત શ્રેષ્ઠ શિક્ષક છે, એના જેવું તો શિક્ષક કોઈ નહીં. તો નેચર ઇઝ ધી બેસ્ટ ટીચર. નેચરમાંથી આપણે ઘણું બધું. સંગીત એ આત્માનો અવાજ છે, તો મ્યુઝિક ઇઝ ધ વોઇસ ઓફ ધ સોલ. સોલ એટલે આત્મા. એના પછી મને આ બધામાં ન ખેંચો. મને આ બધામાં ન ખેંચો તો ડોન્ટ ડ્રેગ મી ઇન ઓલ ધીસ. મને વધુ કહો, બહુ સારું છે ને, તો શું કહેવાય? ટેલ મી મોર. ઇઝ એવરીથિંગ ફાઇન? બધું બરોબર છે ને, મને કયો વધારે એમ. આનંદ માણો, એન્જોય યોર સેલ્સ. શું કહેવાય? એન્જોય યોર સેલ્સ. વોલ્યુમ અપ કરો તો કહેવાય ટર્ન ધ વોલ્યુમ અપ. ટર્ન ધ વોલ્યુમ અપ. આટલા મૂર્ખ ના બનો તો કે છે ડોન્ટ બી સો સ્ટુપિડ. ડોન્ટ બી સો સ્ટુપિડ. જાસૂસી ન કરો, ડોન્ટ સ્પાય. જાસૂસી ન કરો તો ડોન્ટ સ્પાય. વારંવાર ફોન કરશો નહીં, ડોન્ટ કોલ ઓવર એન્ડ ઓવર. ઓવર એન્ડ ઓવર. મને આ બહુ ગમે છે. આઈ લાઈક ધીસ વેરી મચ. શું છે? આઈ લાઈક ધીસ વેરી મચ. આગળ વધીએ સાહેબ, એની પહેલા આપણે અંગ્રેજી સાંભળવાથી અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ આવે છે, તો એના માટેની બેસ્ટ ચેનલ એટલે લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક મળી જશે, તો સર્ચ કરશો. કારણ દરરોજ 8 વાગે એક વિડીયો છે એ મૂકવામાં આવે છે મસ્ત મજાનો, જ્યાંથી તમે અંગ્રેજી શીખી શકો છો. સાંભળીને બધું લખતું આવે અને સમજાતું આવે. ઓકે, એના પછી સાહેબ મારી પાસે તમને બતાવવા માટે કંઈક છે, તો આઈ હેવ સમથિંગ ટુ શો યુ. આઈ હેવ સમથિંગ ટુ શો યુ. હું થોડો થાક અનુભવું છું, તો કહેવાય આઈ એમ ફીલિંગ અ બીટ ટાયર્ડ. આઈ એમ ફીલિંગ અ બીટ ટાયર્ડ. તમે મારી જવાબદારી છો. તમે મારી જવાબદારી છો, તો યુ આર માય રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટીનો મતલબ થઈ જવાબદારી. મને તેનો સ્વાદ ગમ્યો નહીં. ન ગમ્યો હોય તો કાંઈ નહીં ભાઈ, તો આઈ ડીડન્ટ લાઈક ઇટ્સ ટેસ્ટ. ચલો, તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? તો વોટ ડુ યુ વોન્ટ. તમે આજે શું કરી રહ્યા છો? તો વોટ આર યુ ડુઈંગ ટુડે. આવું બોલવું હોય, શું કરી રહ્યા છો? તો વોટ આર યુ ડુઈંગ ટુડે. તમે મને કેવી રીતે ઓળખો છો ભાઈ? હાઉ ડુ યુ નો મી. તેઓ બેસી રહ્યા છે. દે આર સિટિંગ. તેઓ બેસી રહ્યા છે. દે આર સિટિંગ. ચલો, મારો પગ ખેંચશો નહીં. ડોન્ટ પુલ. પુલ એટલે ખેંચવું. માય લેગ. મારો લેગ ખેંચશો નહીં. હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. તો આઈ ડોન્ટ ઇવન વોન્ટ ટુ સી યોર ફેસ. એના પછી મેં ભૂલથી તમારો નંબર ડાયલ કર્યો. મેં ભૂલથી તમારો નંબર ડાયલ કર્યો. આઈ ડાયલ્ડ યોર નંબર બાય મિસ્ટેક. બાય મિસ્ટેક એટલે કે ભૂલથી. મને મજબૂર ન કરો, તો ડોન્ટ કમ્પેલ મી. ડોન્ટ કમ્પેલ મી એટલે કે મને મજબૂર ના કરો. સાહેબ આગળ વધી આપણી સ્પોકન ઇંગ્લિશની બુક ફાઇનલી 25 ઓક્ટોબર પછી લોન્ચ થવાની છે. અત્યારે પ્રી બુકિંગ થઈ રહ્યું છે, તો તમે હજી સુધી દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશની બુક આપણી પરચેસ નથી કરી તો કરી લેજો. આ નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કરી અને અથવા તો વોટ્સઅપ મેસેજ કરીને કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ બુકને બુક કરવા માટેની રજિસ્ટ્રેશન માટેની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે છે એ રજિસ્ટ્રેશન કરી શકો છો. તો કરી લેજો મારા વાલા. ચલો, તમને જે ગમે તે કરો ભાઈ, તમને મજા આવે કરો. તો ડુ વોટ એવર યુ ફીલ લાઈક. ડુ વોટ એવર યુ ફીલ લાઈક. આજે સાંજે મારી મીટિંગ છે. આજે સાંજે મારી મીટિંગ છે. આઈ હેવ અ મીટિંગ ધીસ ઇવનિંગ. આઈ હેવ અ મીટિંગ ધીસ ઇવનિંગ. તમે કેમ નર્વસ છો? તો વાય આર યુ નર્વસ. વાય આર યુ નર્વસ. તેને દિલ પર ના લો ભાઈ, તેને દિલ પર ના લો. તો ડોન્ટ ટેક ઇટ ટુ હાર્ટ. ડોન્ટ ટેક ઇટ ટુ હાર્ટ. ચલો, આજે હું બહુ જ ખુશ છું, તો શું કહેવાય? આઈ એમ વેરી હેપી ટુડે. આઈ એમ વેરી હેપી ટુડે. મને એવું લાગે છે. આઈ થિંક સો. આપણે કહ્યું મને એવું લાગે છે. આઈ થિંક સો. ચિંતા ન કરો. ડોન્ટ વરી.
મને કાલે ફોન કરજો, મને કાલે ફોન કરજો, તો કોલ મી ટુમોરો, કોલ મી ટુમોરો. ફ્રી પડીને કોલ કરજો ભાઈ, નવરા થાવ ને ત્યારે કોલ કરજો, તો કોલ મી ગેટિંગ ફ્રી, કોલ મી ગેટિંગ ફ્રી. મહેરબાની કરીને મને પછી ફોન કરશો તો વિલ યુ પ્લીઝ કોલ મી લેટર, વિલ યુ પ્લીઝ કોલ મી લેટર. તો બધા સેન્ટેન્સીસ એવા છે કે આપણે વારંવાર બોલીએ ગુજરાતી, એને ઇંગ્લિશમાં બોલવાના. ચલો, મને મિસ કોલ ન કરો તો ડોન્ટ ગીવ મી અ મિસ્ડ કોલ, ડોન્ટ ગીવ મી અ મિસ્ડ કોલ. ઘરે પહોંચીને હું તમને ફોન કરીશ તો આઈ વિલ કોલ યુ ઓન રીચિંગ હોમ, આઈ વિલ કોલ યુ ઓન રીચિંગ હોમ. તમે ફોન કરો તે પહેલા મને મેસેજ કરજો, તો સેન્ડ મી અ મેસેજ બિફોર યુ કોલ, સેન્ડ મી અ મેસેજ બિફોર યુ કોલ. વિજય સાહેબ 11 વાગ્યા પછી અહીં હોય છે, તો વિજય સર ઇઝ અવેલેબલ આફ્ટર 11 o'clock. બરોબર છે. ચલો આગળ. મને એવું નથી લાગતું, આઈ ડોન્ટ થિંક સો, મને નથી લાગતું એવું, આઈ ડોન્ટ થિંક સો. તમને શું લાગે છે? તો વોટ ડુ યુ થિંક, શું લાગે છે ભાઈ તમને, તો વોટ ડુ યુ થિંક. ચલો આગળ વધીએ એની પહેલા 7000+ સેન્ટેન્સીસની બુક છે આપણી પ્રેક્ટિસ માટેની, બરોબર છે, જેમાં તમને 7000 થી વધારે સેન્ટેન્સીસ છે એ ટૂંકમાં અંગ્રેજી અને ગુજરાતી સાથે પ્રેક્ટિસ માટે આપ્યા હોય, તો આ બુકને પરચેસ કરવા માટે 149 રૂપિયા આ QR કોડને ટ્રાન્સફર કરી અને પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દઈશું, એટલે આ PDF તમને મોકલાવી દેવામાં આવશે. એવી જ રીતે 99 રૂપીસમાં ઇંગ્લિશ વોકેબલરીની બુક છે આપણી, એને લેવા માટે આ QR કોડને સ્કેન કરી 99 રૂપીસ ટ્રાન્સફર કરીને આ નંબર ઉપર મોકલી દેશો, એટલે એ તમને PDF મોકલાવી દેવામાં આવશે. તમે બંનેની PDF પણ પ્રિન્ટ પણ કઢાવી શકશો, તો કરી શકો છો. આવું કેવી રીતે થયું? હાઉ ડીડ ધીસ હેપન? આવું કેવી રીતે થયું? હાઉ ડીડ ધીસ હેપન? શું થયું? વોટ હેપન? શું થયું? હું તો કયો આવું ભારતમાં જ થાય છે. આવું કેવું? આવું ભારતમાં જ થાય. તો ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા, ઇન ઇન્ડિયા. તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. તો યુ ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ એવરીથિંગ, આઈ વિલ મેનેજ એવરીથિંગ. તેનો આધાર તમારા ઉપર છે, ધ્યાન રાખજો. તો ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. બધી વસ્તુનો આધાર તમારા નસીબ ઉપર છે, તો ધ હોલ થિંગ ડિપેન્ડ્સ અપોન યોર લક. ચલો એના પછી આ રહ્યું લો, આ લ્યો આ રહ્યું, તો હિયર ઇટ ઇઝ. ચલો તમારા પપ્પા ક્યાં છે? તો વેર ઇઝ યોર ફાધર. એના પછી તે મંદિરે ગયા છે, તો હી હેઝ ગોન ટુ ટેમ્પલ. તે મંદિરે ગયા છે તો શું કહેવાય? હી હેઝ ગોન ટુ ટેમ્પલ. હવે તમને કેમ અથવા તો કેવું લાગે છે? તો એના માટે કહી શકો હાઉ આર યુ ફીલિંગ નાવ, હાઉ આર યુ ફીલિંગ નાવ. ચલો તમારા દાદીમાં કેમ છે? મજામાં છે, તો હાઉ ઇઝ યોર ગ્રાન્ડમા. એના પછી ભૂલ્યા વગર આવજો, જો આવજો ભૂલ્યા વગર, તો ડુ કમ વિધાઉટ ફેલ, એટલે કે ભૂલ્યા વગર આવજો. મને ગાવામાં મજા આવે છે, આઈ લવ સિંગિંગ, સ્વિંગિંગ નહીં સિંગિંગ. તમને શાનો શોખ છે? વોટ આર યુ ફોન્ડ ઓફ. જો ફોન્ડ ઓફ નો મતલબ થાય કોઈ પણ વસ્તુનો શોખ હોવો, જો ઘણા બધા આવશે. તમારો શોખ શું છે? તો વોટ ઇઝ યોર હોબી. તમારો શોખ શું છે? તો વોટ ઇઝ યોર હોબી. પૂજાને રાંધવાનો શોખ છે, તો પૂજા ઇઝ ફોન્ડ ઓફ કુકિંગ. એડવાન્સ લેવલનો પૂજા ઇઝ ફોન્ડ ઓફ કુકિંગ. એના પછી મને રાંધવાનો શોખ છે, તો આઈ એમ ફોન્ડ ઓફ કુકિંગ. તમે ત્યાં એકલા જશો, તો વિલ યુ ગો ધેર અલોન. તમે ત્યાં એકલા જશો, વિલ યુ ગો ધેર અલોન. એના પછી આવું ના ચાલે, હવે આવું ના ચાલે, તો ધીસ ઇઝ નોટ ફેર. આવું ના ચાલે. મને આ લેવાનું ફાવશે, આઈ વુડ લાઈક ટુ હેવ ટી. સોરી, ચા લેવાનું, આ લેવાનું, આઈ વુડ લાઈક ટુ હેવ ટી. એના પછી ગમે તે ચાલશે, તો એનીથિંગ વિલ ડુ. એના પછી વાતો કર ન કરો, તો શું થશે? ડોન્ટ કીપ ઓન ટોકિંગ, ડોન્ટ કીપ ઓન ટોકિંગ. મને જમવાનું પીરસો, મને જમવાનું પીરસો, તો સર્વ મી ફૂડ. સર્વ એટલે પીરસવું. આજે મને બહુ મજા પડી ગઈ, તો આઈ એન્જોયડ અ લોટ ટુડે, આઈ એન્જોયડ અ લોટ ટુડે. હું તમને મદદ કરું, તો કહેવાય મે અથવા તો કેન. આઈ હેલ્પ યુ, મે આઈ હેલ્પ યુ અથવા તો કેન આઈ હેલ્પ યુ. હું તમારા માટે શું કરી શકું? વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તમારા માટે શું કરી શકું? તો વોટ કેન આઈ ડુ ફોર યુ. મારે તમારી મદદ જોઈતી નથી, આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ. તમારે મને સાચી સલાહ આપવી જોઈએ, તમારે મને સાચી સલાહ આપવી જોઈએ. યુ શુડ ગીવ મી અ જેન્યુન એડવાઇસ, અ જેન્યુન એડવાઇસ. તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ ભાઈ. તમારે કંઈ જોઈએ છે? ડુ યુ વોન્ટ એનીથિંગ.
એના પછી આગળ વધી હજી એક વખત કહી દઉં, છેલ્લો દિવસ બાકી છે, છેલ્લો દિવસ. આજે આ મોકો છે 1199, પછી 1499 રૂપિયા પ્રાઇસ થઈ જશે આજે રાત્રે 12 વાગ્યા પછી. તો ખાસ અત્યારે જ પરચેસ કરી લેજો. બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવશે. તો રાહ શેની જોઈ રહ્યા છો મિત્રો, અત્યારે જ પરચેસ કરી લેજો રે. ઓકે, તો મિત્રો અહીંયા જે આપણો લેક્ચર હતો, જેટલા પણ સેન્ટેન્સીસ આપ્યા છે એ ખાસ બધા સેન્ટેન્સીસને વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો. બહુ મોસ્ટ યુઝફુલ સેન્ટેન્સીસ છે. અને વિડીયોને ગમ્યો હોય, એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જાજો, એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. આવા નવા લેક્ચર જોવા માટે બીજા લોકોને શેર કરજો, જેથી એને પણ આનંદ આવે. રેડી? તો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. પણ એક હાર્ટ છે એ કોમેન્ટ બોક્સમાં મૂકતા જાજો. આવજો.